إله إلا الله حسبي ربي جل الله ما في अस्सलाम वालेकुम। બહુ ખુશીની વાત છે કે અમે સરજમીને અલ્લાહના પ્યારા મહેબૂબ પ્યારા મદીના રહેમતુલ આલમીનના શહેર મદીનાની અંદર અમે હરમની અંદર અત્યારે અમે ઉપસ્થિત છીએ। અલ્લાહના કરમથી કરોડો એહસાન કહેવાય કે મારી સાથે મારો કાફલો છે HMD ટૂર એન્ડ લક ઉમરા ટૂર અમારો ગ્રુપ અમારી સાથે અત્યારે છે માશાઅલ્લાહ। તો અમે એક જ્યારે આવ્યા હતી અમે અમારા ટેબ્લેટની અંદર પરસાની અંદર એક જાહેરાત કરેલી કે HMD એન્ડ લક ઉમરા ટૂર દ્વારા જે કોઈ ઇબાદતની અંદર માશાઅલ્લાહ કોઈ એવું કોમ્પિટિશન નહીં પણ એક લોકોને પ્રેરણા મળે કે માશાઅલ્લાહ કે ત્યાં જઈ મદીના જઈ અને આપણે કઈ રીતે આપણે અહીંયા સમય ગુજારવો, કારણ કે અહીંનો મક્કાનો સમય તમે એક કદમ ચાલો એટલે 1 લાખ નેકીનો સવાબ છે, એક તમે રકાત નમાઝ પઢો એટલે 1 લાખનો સવાબ છે। એટલે એ ગનીમત મોકો સમજી અને માશાઅલ્લાહ કાબે में हो मजदूरी इन आम मदीने में मक्के में हो सवेरा और शाम मदीने में माशाअल्लाह મક્કાની અંદર આપણે ભરપૂર મહેનત કરવાની છે, મજદૂરી કરવાની છે। એટલે એ મજદૂરીની અંદર અમે અમારી ટૂર દ્વારા માશાઅલ્લાહ HMD ટૂર એન્ડ લક ઉમરા ટૂર દ્વારા જાહેરાત દ્વારા અમે એક એવું લોકોને ડિક્લેર કરેલું અમારા ગ્રુપને કે જે કોઈ ઇબાદત વધારે કરશે, જે કોઈ ઉમરા વધારે કરશે તો માશાઅલ્લાહ તો અમે આજે તારીખ 26 છે 26/4/2024 અને મસ્જિદે નબવીની અંદર આકાના ગુંબદે ખજરાની બાજુમાં તમે ઊભા છીએ, કારણ કે છત્રી ખુલ્લી છે એટલે ગુંબદે ખજરા ની નજર નથી પડતી કેમેરાને। એટલે માશાઅલ્લાહ તો આપણી સાથે અત્યારે જોડાયેલા છે। ચાલો કોણે શું ઇબાદત કરી છે જાણવી। તો માશાઅલ્લાહ અમારી સાથે છે ભાવનગર ગઢડાના મજીદભાઈ અને એમના અહેલિયા। શું નામ છે તમારું? ઝરીનાબેન। કેટલા ઉમરા કર્યા તમે? 5 ઉમરા કર્યા માશાઅલ્લાહ। તમે કેટલા ઉમરા કર્યા? 5 ઉમરા 4 તવા 5 ઉમરા માશાઅલ્લાહ। 4 તવા 5 ઉમરા। સરકાર ગેસુઈ દરાજ પીરે તરીકત બંદા નવાજ સિરાજુદ્દીન બાપુના શહેજાદા એ પણ માશાઅલ્લાહ અને એમના પીરે તરીકત સિરાજુદ્દીન બાપુ સિસ્તી તેમના અહેલિયા પીરાણી એમમાં પણ અમારા કાફલાની અંદર છે। એટલે અમે નુરાની કાફલામાં માશાઅલ્લાહ સામેલ છે। સિસ્તીએ ઘરાનું અમારી સાથે છે, એક હાફિઝ સાહેબ પણ સાથે છે। તો સરકાર ફૈજાન બાપુ અમારી સાથે। ફૈજાન બાપુ આપે કેટલા ઉમરા કર્યા? 6 ઉમરા કર્યા। 6 ઉમરા કર્યા માશાઅલ્લાહ અને ભરપૂર ઇબાદત કરી માશાઅલ્લાહ। તો હવે આપણી સાથે ભાઈ બાબરાથી એવા પઠાણ હાજી સાહેબ ભીખુભાઈના ફરજન યાસીનભાઈ આપણી સાથે ઊભા છે। તો યાસીનભાઈને પણ આપણે જણાવશું કે આપણે કેટલી ઇબાદત કરીને શું ઉમરા કર્યા? મેં 14 ઉમરા કર્યા। જરા જોરથી બોલો। 14 ઉમરા કર્યા માશાઅલ્લાહ। અમે અમારું રોકાણ હતું મક્કા શરીફની 10 દિવસ। પછી અમને એવું થયું કે ના કે લોકોએ અમને કીધું નહોતું અમારા ગ્રુપે, પણ અમે એવું મહેસૂસ કર્યું કે એક દિવસ આકાના મદીનામાં અમે વધારવી। તો 6 દિવસની બદલે અમે 7 દિવસ મદીનામાં ગયા। એટલે મક્કાની અંદર અમે 9 થી 10 દિવસ રહ્યા। 10 દિવસ દરમિયાન આ ભાઈ બાબરાના હાજી સાહેબ ભીખુભાઈ પઠાણના ફરજન યાસીનભાઈએ 14 ઉમરા કર્યા છે માશાઅલ્લાહ। તો આપણી સાથે રાણપુરના પણ ગુલામ રસુલભાઈ છે। તો આપણે કેટલા ઉમરા કર્યા? 5 ઉમરા કર્યા માશાઅલ્લાહ। તેઓની પણ ઇબાદત છે। 4 તવાફ કર્યા માશાઅલ્લાહ। તેમના અહેલિયા શું નામ છે તમારું? બેન પણ સાજર છે। તેઓ કેટલા ઉમરા કર્યા? 3 માશાઅલ્લાહ। તેઓ પણ ચાલી હતી એકતા, પણ તેઓએ જબરી ઇબાદત કરી, 3 ઉમરા કર્યા। અને અમારી સાથે બોટાદના પીઠ કાર્યકરની તો વાત હું હરમમાં જ કરતો, પણ પીઠ એમ કે પથ્થરનો પાયો, સુન્નિયતનો પથ્થરનો પાયો કે જેવો બુજરુંગ છે અને બોટાદની અંદર જેઓનું નામ છે કે કાજી સાહેબ નૂર મોહમ્મદભાઈ ઉર્ફે ગાભાવાળા, તેઓ અત્યારે હરમ શરીફની અંદર મારી સાથે છે। અને મારા રિશ્તામાં કુટુંબી અને અમારા રિલેટિવ અને અમારા મોટા ભાઈ થાય છે માશાઅલ્લાહ। તેઓ પણ આપણે કેટલા ઉમરા કર્યા મોટા ભાઈ? 2 ઉમરા કર્યા માશાઅલ્લાહ। અને તવાફની જાહેરાત કરી, બધી જાહેરાત કરી। અને અમારી સાથે બીજા ભાઈ બાબરાના હાજી ભીખુભાઈ પઠાણ એમના ફરજન છે। શું નામ છે તમારું? સલીમભાઈ। સલીમભાઈ કેટલા ઉમરા કર્યા? 14 ઉમરા કર્યા માશાઅલ્લાહ। તો આપણે ફિગર આવતા માશાઅલ્લાહ બંને ભાઈઓને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ। બાકી બધાને મુબારકબાદી આપું છું કે અલ્લાહ પાક આપની ઇબાદતને કબૂલ કરે। તો આપણે આ ટીમની અંદર માશાઅલ્લાહ પ્રોત્સાહન બધાને હું પ્રોત્સાહન કરું શબ્દોથી માશાઅલ્લાહ।
અને બધાની ખિદમત પણ મેં કરી છે અને બધા મારથી રાજી છો ને ભાઈ બધાય? અમારે આ મક્કા દરમિયાનની અંદર આપનો સફર મારી સાથે કેવો રહ્યો? બરોબર, માશા અલ્લાહ. તો તેઓને પીરે તરીકત બંદા નવાજ ગેસુઈ દરાજ સિરાજુદ્દીન બાપુ સિસ્તીના શહેજાદા સરકાર ફૈઝાન બાપુ યાસીનભાઈને સિટીઝન ઘડિયાળ પહેરી પ્રોત્સાહન કરશે. માશા અલ્લાહ, નારાય તકબીર બાપુ. માશા અલ્લાહ. આ ઘડિયાળની કોઈ વાત નથી, કોઈ ઇનામ દેવાની વાત નથી, પણ એક આ માશા અલ્લાહ એક પ્રેરણાની સાબિત થાય છે કે આપણે હરમની અંદર યાસીનભાઈ ઘોડે ઇબાદત કરવી અને મોકો ગનીમત સમજવો. તો માશા અલ્લાહ 14 ઉમરા કર્યા છે. જઝાકલ્લાહ ખેર. આપની ઇબાદત અલ્લાહ પાક કબૂલ કરે. આપની ઇબાદતના સદકામાં જે કોઈ આપનું સ્વાગત કર્યું છે, આપના રિલેટિવે આપને સ્વાગત કર્યું છે, તમામની દુઆની દરખાસ્ત કરી છે. અલ્લાહ પાક એમના હરમમાં આપ દુઆ કરો, પણ એની પણ જે કાંઈ મરહૂમ હોય એની મગફરત કરે અને જે હયાત છે એને અલ્લાહ પાક તંદુરસ્તી આપે, તમામ એને દોલતથી નવાજે. ઉસ્માનગીરના ખજાને દોલત. તો હવે આપણી સાથે છે સલીમભાઈ પઠાણ, ભીખુભાઈ હાજી સાહેબના ફરજન. તેઓ પણ 14 ઉમરા કર્યા છે, તો તેમને સન્માનિત કરશે અમારા મોટાભાઈ નુરાભાઈ સિટીઝન ઘડિયાળ પહેરાવીને. માશા અલ્લાહ, જઝાકલ્લાહ ખેર. નારાય તકબીર. માશા અલ્લાહ. આ એક પ્રસંગ, એક જશ્ન, એક અનેરો જશ્ન છે અને આપણે આ જશ્ન મનાવતો આવી આપણા શહેરની અંદર, આપણી સ્કૂલની અંદર મનાવતો હોય, પણ આ એક એવો જશ્ન છે, ઉમરાનો ઇબાદતનો જશ્ન છે. તો માશા અલ્લાહ, એક આપણે દરૂદ શરીફ પઢ્યું, સલ્લલ્લાહુ અલૈહિ યા રસૂલલ્લાહ વસલ્લમ અલૈકા યા હબીબલ્લાહ સલ્લલ્લાહુ અલૈકા યા રસૂલલ્લાહ વસલ્લમ અલૈકા યા હબીબલ્લાહ સલ્લલ્લાહુ અલૈકા યા રસૂલલ્લાહ વસલ્લમ અલૈકા યા હબીબલ્લાહ. બીજી એક ખુશીની વાત છે કે યાસીનભાઈ મને પણ એવું કીધું કે તમને હું એક સોગાદ આપી અને આપનું પણ હું સન્માન કરું છું. તમે અમારી ખિદમત કરી, તમારી ટૂરમાં અમને, એસએમડી ટૂરમાં એન્ડ લક ટૂરમાં અમને બહુ લુત્ફ આવ્યો, આપે બહુ ખિદમત કરી. તો તેઓ મને પણ ઇસ્તિકબાલ કરે છે. માશા અલ્લાહ, યાસીનભાઈ શહેરમાં પ્રોત્સાહિત કરે છે. અમારા પણ નસીબદાર કહેવાય. અલ્લાહ યાસીનભાઈને ઉમરો દરાજ કરે, દુનિયામાં મોહતાજ ન કરે. એમના તમામ મરહૂમને ઉમરા કર્યા છે. અલ્લાહ પાકને જન્નતુલ ફિરદૌસમાં કરોડ જન્નતની અંદર જગા આપે. મા બાપને, એમના મા બાપને ઉમરો દરાજ કરે, એના મમ્મી એના પપ્પાની તબિયત સારી રહે અને એના ઉમરો દરાજ કરે અને કોઈના મોહતાજ ન કરે. કરી દો. إله إلا الله حسبي ربي جل الله